વાંગ આ તું ભણીને આવ્યો એનો 1 મહિનો થઈ ગયો છે, તો હવે હું વિચાર્યું છે શહેરમાં જવાનું છે કે પછી અહીંયા જ રહેવાનું છે? ના મોટા ભાઈ ના, આ શહેરમાં જઈને હું મળવાનું છે? બાકી હવે તો આ ગામડામાં જ મજા હશે હો. બાકી ઓકે જો ભાઈ, આ તો હું છે અને કદાચ તું બહાર ભણ્યો છો એટલે અહીંયા નો ફાવતું હોય એટલે મારે પૂછવાની ફરજ આવે ને કે ભાઈ તારે બહાર રહેવું હોય તો રહેજે. આ તારે કમાવા માટે હું નથી કહેતો, ભગવાનની દયા છે આપણી પાસે એટલી જમીન છે. હવે તું નો કમાને તોય હાલે એમ છે, પણ હું કહું છું કે તું આ વાડીએ રોજ જાય છે, તને આ વાડીના કામમાં તને મજા આવે છે? મોટા ભાઈ હું તમને હાસું કહું ને તો મજા મને વાડીઓના કામમાં નહીં, પણ ત્યાં જે બે ઓલી ભાગ્યાની સોડિયું છે ને એને જોવામાં જ આવે છે. અરે ભાઈ, આ તું આ શહેરની ગોરીને મૂકીને આ ગામડાની છોરીમાં પડ્યો છે. હા મોટા ભાઈ સમજવા જેવી જ વાત છે. સોડિયું છે કેટલી રૂપાળ્યું. ઓય ભાઈ, આવું થોડું છે કે શહેરમાં જ રૂપાળી છોડી હોય, આ ગામડામાં પણ રૂપના અંબાર પડ્યા છે. હે, હું વિચાર કરતો હતો કે બાપુજીને વાત કરું પછી ન્યા મારો કઈ પાટિયો ભિયાવ. અરે ભાઈ જો આ પ્રેમમાં પડવું ને એ બધું કરવાનું થતું નથી. જવો મોટા ભાઈ, તમે મારા મિત્ર જેવા છો એટલે હું તમારી આગળ બધી વાત કરું છું. મને એમ છે કે ભાગ્યાની નાની છોડી છે ને યારે લગ્ન કરી લો એટલે ઘેરે હું વાત કરું. દેવાંગ, આજે બોલ્યો એ બોલ્યો, આજ પછી ક્યારેય આવી વાત કરતો નહીં. પણ કેમ મોટા ભાઈ, મને એ છોડી ગમે છે તો એની યારે હું લગ્ન કરી લઉં તો હું વાંધો છે? ગમતી હોય તો ઘરમાં લાવવાની. હા બસ, આ બધા છે ને આપણા પગના જૂતી પ્રમાણે છે. આ પગના ખાંડા જ્યારે જૂના થઈ જાય ને ત્યારે ફેંકી દેવાના હોય, એને ઘરમાં ન રાખવાના હોય. વાત કરે છે એટલે એટલું યાદ રાખજે, તારે જે કરવું હોય તને બધી છૂટી છે, પણ લગ્નની વાત અમે હકારીશું, તું નહીં. તારા લગ્ન ક્યાં કરવા એ બાને અમે વિચારીશું. મોટા ભાઈ, મેં તમને પહેલા જ કીધું તું ને, તમે મારા ભાઈ મટીને પેલા તો એક દોસ્ત સમાન છો એટલે તમને આ વાત કરી, અને તમે છો કે અમે લગ્નનો વિચારશું ને આમ કરશું. દેવાંગ, તું હજી નાનો છે, આ બધી બાબતમાં ભોળવાઈ જાય. તને ખબર નથી કે આ નાના માણસો તને ફોહલાવીને તારા ઘરમાં ઘૂસવા માટેની આ બધો જગ્યા કરતા હોય. અરે ગાંડા, આ તારા ભાઈ પ્રત્યેના પ્રેમ તરીકે હું તને કહું છું કે તું જેની સાથે લગ્ન કરવા માંગે છે એ યોગ્ય નથી. એ આપણા ભાગ્યા છે, એને ભાગ્યા તરીકે જ રાખવાના. હા, એ લોકો સાથે મજાક મસ્તી તને મજા આવે કર, પણ ઘરમાં લાવવાની વાત નથી. ખરેખર મોટા ભાઈ? હા, મને જે મજા આવે કરું. હા, તને આ ગામમાં કોઈ કંઈ નહીં કરે. બધાને ખબર છે કે આ લોકો જમીનદાર છે, આ લોકો પાસે જમીન જાજી છે. આપણી સામે બોલતા પહેલા 100 વાર બધા વિચાર કરે છે. ઓ પછી લાગ જોઈને મોકો ઉઠાવી જ લઉં. હા, પણ ધ્યાન રાખજે, આ ગામના લોકો સુધી વાત ન પગવી જોઈએ કે કોઈના દેખતા કઈ ના થવું જોઈએ. એ કરવું હોય એ ચાને છુપા કરી લેવાનું, પણ હા, આમ હું ફિલ્મમાં આવવાનું નહીં. એ મોટા ભાઈ, ફિલ્મમાં આવી જાય તોય કઈ વાંધો નહીં. તમે કીધું ને નાના માણસો જ છે, પૈસાનો ડૂસો નાખશું ને એટલે જીભ લપલબાવતા થઈ જાય. હવે તું બરાબર વાત કરી રહ્યો છે, એટલે આવી રીતે જ વાત કરજે. સારું, ત્યારે હવે મારે થોડું કામ છે તો હું જાઉં છું. તું ઝટઘર પાછો આવી જાજે. હા, આવું છું હમણાં. હા.
મોટા ભાઈની વાત તો એકદમ હાસી છે. થોડી મજા કરી લેવાય કે આ વસ્તુમાં પડ્યા જેવું તો ન થાય. બા આજ શું બનાવવાનું છે? બેટા આજે છે ને ખીચડી મૂકવાનું વિચારું છું, કારણ કે ઘરમાં હવે ચોખા અને દાળ સિવાય કાંઈ નથી. બા શેઠના ઘરે પૈસા તો ભેગા થયા છે ને, તો પછી લઈ આવાય કે નહીં? હું ઈ જ કહેવાની હતી તમને લોકોને કે આ મહિનો દી તમે મજૂરી કરી છે, દાડીએ ગયા હતા. હવે તો શેઠને કહો કે તમને દાડીના રૂપિયા આપી દે તો હું થોડું ઘણું કરિયાણું મંગાવી લઉં. અને આપણે મા દીકરી તઈને જ છે, આપણે 1 મહિનાનું કરિયાણું આવી જાય ને એટલા રૂપિયા લઈ આવો એટલે આપણે ભયો. હા બા, આ મહિનો દી પૈસા એટલે જ ભેગા થવા દીધા હતા કે પછી એક હારે છે ને હા અનાજ કરિયાણું લઈ આવાય. હા, હું શું કહું કે આજે બને ને તો આજે જ લઈ આવજો, જેથી કરીને હું આજે કરિયાણું લઈ આવું તો આપણે પછી ખીચડી સિવાય કાંઈ નહીં બને બેટા. અને તને તો ખબર છે ને પેલો કરિયાણાની દુકાનવાળો ધનજી કાકો એ આપણને ઉધાર ન દે, કારણ કે આપણે રહ્યા ગરીબ માણસ અને એને એમ લાગે કે આપણે એના રૂપિયા ખાઈ જાઉં, એટલા માટે. બા એ તો એને ખબર છે કે રૂપિયા આપણે કાંઈ ખાઈ જવાના નથી, પણ આ તો નિયતના ખોટા હોય ને એટલે ગરીબની હેરાનગતિ તો હવ કરે. સાચી વાત છે બેટા, શરમની કઠણાઈ છે. હા જો ને તમે બે જુવાન જો દીકરીઓ થઈ ગઈ છે મારી, હવે તમારા હાથ પીડા કરવાની જગ્યાએ મારે તમને દાડીએ મોકલવા પડે છે. શું કરું, માથે ધણી નથી કે નથી રહેવા માટે છત. આ શેઠના ભરોસે રહીએ છીએ અને એ જો આપણને આ વાડીમાં આપી દીધું છે. આ ગેસનો ચૂલો અને આ એક નાનકડી ઓરડી, એમાં પડ્યા રહેવાનું. હું શું કહું, જો બેટા બને ને તો આજે રૂપિયા લેતી આવશે. દામિની એક કામ કર ને, તું હાલી જા ને, હિસાબ છે ને પછી સમજી લે. હું અટાણે જે પૈસા દે ને એ લેતી આવી તું. હારું બેન, તો હું અત્યારે જ જઈને લઈ આવું. હારું, એ જટ જાજે ને જટ પાછી આવજે. હા બેન. અને સાંભળ બેટા, વળતા છે ને આ ખીચડી મૂકું છું તો થોડું કાંઈ બકાલું લેતી આવજે, તો શાક એ હારો હાર બનાવી દઉં. હા બા. ઝટ આવજે બેટા. હું કહું તને, હા બા. દામિની તો રૂપિયા લેવા ગઈ છે, હવે તું ઓરડીનું કામ પતાવી દે, ત્યાં સુધી હું આ ખીચડીના આંધણ મૂકી દઉં. હાર બા. અરે અરે આવ બોલ ને, શું કામ આવી છે? શેઠ, હું દાડીના પૈસા લેવા આવી છું. ઓ દાડીના પૈસા કેટલા થયા? તો 2000 થાય છે. પણ શું બોલ ને. પણ અત્યારે અમારે જરૂર છે, તો તમે આવતા મહિનાને આપી દેશો તો ઘણી મહેરબાની થશે. જરૂર છે તે આ પૈસા છે, પૈસાની તો કોને નો જરૂર હોય? હે કેટલા જોવે વધારે બોલ. આવતા મહિના નહીં આપી દો. આવતા મહિનાને આપી દઉં. એક કામ કરું હાલે, આ 2000 આ મહિનાના, 2000 આવતા મહિનાના અને બીજા 2000 આજે તું આવી છો ને અહીંયા એના. એટલે અરે ખુશ થઈને આપું છું, લઈ લે ને. નાના શેઠજી, આટલા બધા નથી જોતા. અરે હું આટલા બધા નથી જોઈતા. જોઈતા છે વધારે તારે? લે હજી આપો, હાલે રાખા.
ના શેઠજી, અરે રાખ ને, આ રૂપિયા તારા જ છે ને, રાખ. મારા જ છે. હા, આ હું બોલું છું? આ રૂપિયા તારા ને તું મારી. શેઠજી, અરે જો, હું તને પસંદ કરું છું એટલે બહુ વધારે આનાકાની કરતી નહીં. ચૂપચાપ હું જેમ કહું છું ને એમ જ કરજે. શેઠજી, એકદમ ચૂપ. શેઠજી, આ હું અરે હજી તો મેં કઈ કર્યું છે જ ક્યાં? હજી તો શરૂઆત કરી રહ્યો છું. આ તો મારું નથી કરતા. શેઠજી, જાવા દો મને. અરે જાવા ક્યાંથી દે? હજી તો પકડી છે તને. અરે કોણ બચાવશે તને? કોણ આવશે અહીંયા? અરે શેઠજી, આ પૈસા નીચે પડ્યા છે. ઈ આને પૈસા આપ્યા હતા તેને પાડી દીધા મોટા ભાઈ. મારો કોઈ વાંક નથી. તો કોનો આનો વાંક? બોલ ને. હું રોવે છે હવે તું? હે? આલા પૈસા રાખ, રોવાનું બંધ કર. જા તારા ઘરે જા. હવે ઊભી છે શું? જા. અને અહીંયા કઈ થયું જ નથી. હા, ગામમાં જઈને કોઈને આ વિશે વાત પણ નહીં કરતી. સમજી ગઈ ને? સમજી ગઈ ને? નીકળ અહીંયાથી. હું છે હવે આ? અરે મોટા ભાઈ, તમે જ તો કીધું હતું ને કે આ બધાયની હારે મસ્તી કરી લેવાની. બસ હું ઈ જ તો કરી રહ્યો હતો. પેલા તું મને એ કે અત્યારે ઈ અહીંયા શું કામ આવી હતી? એના દાડીના રૂપિયા લેવા આવી હતી. ગાંડા, તને ખબર નથી પડતી? કયા ઘરે કોઈ પૈસા માંગવા આવે તો એની છેડતી ન કરાય. જો મોટા ભાઈ, આ ઘરમાં કોઈ નહોતું એટલે મને થયું કે આ જ હારો મોકો છે. શું હારો મોકો છે? હવે હું તારે ખબર છે? એને તું છોડ હવે, લે હું સંભાળી લઈશ બધું. હા મોટા ભાઈ, હું આ પૈસા મારે દેવાના છે ને તો દેતો આવું છું. હો, હા સંભાળી લેજો, કદાચ એ સોડી પાછી આવે તો. હા તું જા. તમને બધી વાત કરું છું. આ માંડીને વાત કરું ને તો આપણા દેવાંગે એક નાનકડી ભૂલ કરી છે. એના ઘરે નહોતા ને હું પણ ઘરે નહોતો ને ભાગ્યની છોડી હારી માંગવા આવી હતી. ભાઈ સાહેબે બધા જેની હારે હેલ્થી કરી. એ કઈ બહુ મોટી ભૂલ ન કહેવાય, પણ મને લાગે છે કે ગામમાં જઈને બસ બધાને વાત ન કરે તો આપણે સંભાળવું પડશે. તું ચિંતા કર ના, તારી માં મારા બે દીકરાની હારે જ છે. એ પણ કઈ થાય ને એ જોયું જાય. આવા દે. શું છે? આ તમારા પૈસા, પૈસાના પાવરે અમને ખરીદવા નીકળ્યા છો. મારી બેન અહીંયા રૂપિયા લેવા આવી હતી. એટલે તમારા ભાઈએ એને એકલી જોઈને એની શેરતી કરી. અને પાછા તમે પૂછો છો કે હું થયું એમ? છેડતી કરી? કોણે છેડતી કરી? દેવાંગે? હા, ખોટું બોલે છે તારી બેન. હું શું તમને ખોટું બોલું? પૈસા કમાવ. શું? હા, કારણ કે જેના ઘરમાં ખાવા માટે ખીચડી ન હોય અને દાઢી કરી કરીને ઘર ચલાવતા હોય એટલે આવા આબરૂદાર પરિવારના છોકરા ઉપર લાંછન લગાડીને વધારે પૈસા કમાવા છે નહીં? શેઠાણી બા, માફ કરજો, પણ પૈસાનો ઘમંડ તમને લોકોને છે.
અમને પૈસા કરતા વધારે અમારા બાપની આબરૂ છે. એમ તો તમારી દાઢી કેટલી થતી હતી? હે? આ તો 6000 છે. અને 6000 લઈને તમે ઘરે વયા ગયા એમણે સામેથી મને આપ્યા છે. તો લઈ લેવાના. મેં ના પાડી હતી એમને. આપણે કઈ નાટક કર્યા હોય તો કોઈ વધારે પૈસા આપે, બાકી તો કોઈ નો આપે. હે? જો શેઠજી, માની લીધું કે અમે ગરીબ છીએ, પણ અમારી ઇજ્જત છે. લે, આ ગરીબની પણ ઇજ્જત હોય એમ? આ મેં પહેલી વાર સાંભળ્યું હો. ઇજ્જત ગરીબની કે અમીરની ન હોય, માણસની હોય. હવા ફૂટની કાયામાં જો આડું આવતું હોય ને, ઈ વાતની એને સમજ પડે, તમને નહીં. એમ? હા, તો જરા મને કહેશો કે તમારી શું છેડતી કરી? હે? તમને જરાય શરમ નથી આવતી? શરમ? અરે પૂછી તો કે ને કે શું કર્યું દેવાંગ કે ઠપકો દેવો હોય તો. બોલાવો ને તમારા ભાઈને અને પૂછી લો એને કે એને હું કર્યું. ઈ નથી કરે. તારે કેવું હોય તો કે, બાકી આવી ખોટી વાત લઈને મારા ઘરમાં આવવાનું નહીં. અહીંયા કોને રસ્તે તમારા ઘરે આવવાનું? અહીંયા આવીને અમે અમારી આબરૂ ઓછી કરી એમ? અમને જરાય રસ નથી. પણ આ તો મારી બેનને આજે આવું છું ને, એટલે મારે બોલવું પડે છે. મને લાગે છે કે આને પૈસા ઓછા પડ્યા છે મારે એના મોઢા ઉપર. અને આ લઈ નીકળો ભાઈ ઘરની બહાર. જો શેઠાણી, અમે પૈસાના ભૂખ્યા નથી. એમ? તો આવ્યા છો હું કામ? પૈસાના ભૂખા હોત ને તો તમારા ખેતરમાં દાડી કરવાના વાળા ન આવે. એકના વગરની બે જુવાન દીકરીઓ છે મારી માને. સમજાય છે ને? એટલે કેવા હું માંગે છે? જે તમે સમજો છો ને એ જ. આજ ભલે જે કર્યું એ કર્યું, પણ બીજી વાર હવે ધ્યાન રાખજો, ક્યાંક મને એ ન ભૂલાઈ જાય કે તમે અમારા અન્નદાતા છો. અને તારી બેનને સમજાવી દેજે તો જો લોહી બહુ ચટકા ભરતું હોય ને તો બીજા ઉપર નજર નાખે, મારા દીકરા ઉપર નહીં. હા, સમજી ગયા અમે. પણ જરા દીકરાઓને કાબુમાં રાખો. માથા ભારે કોક ભટકાઈ ગયું ને તો ટાંટિયા ભાંગી નાખશે. આ લાલ ધમકી કોક બીજાને દે દે. એ ટાંટિયા ભાંગવાની વાત કોની સાથે કરે? હે? મને કહે છે ટાંટિયા ભાંગવાની? ભાંગ ભાંગ ટાંટિયા. હે? તું ભાંગીશ ટાંટિયા મારા? ભાંગ ને. તો મારા લોકોની કોઈ ઓકાત નથી. ને આજ પછી જ્યારે મારા ઘરમાં તો શું, મારી વાડીમાં પણ પગ ન મૂકો. આ ગામ ખાલી કરીને જવું પડશે, યાદ રાખજો. ગોળ ના બટા કોના મોઢા ઉપર લાગે છે? એ ભગવાનનો પાર માન કે આ બચી ગઈ અને અત્યારે હું અહીંયા ઊભી છું એટલે તું હવે વાહ બતાવો બે હાલો નીકળો અહીંયાથી. દેવાંગને થોડું સમજાય, હવે કાવા દાવા ન કરે. હાલ હવારે આબરૂ ઉપર લાંછન લાગતા વાર નહીં લાગે. હું સમજાવી દે. ઘરે આવે એટલે એને કહેજે બા તારી હારે વાત કરવા માંગે છે. સારું. બધી મારી જ ભૂલ છે. મેં દેવાંગને ચડાવ્યો. તે ખોટું કીધું કે ગામમાં આપણું કોઈ નામ નહીં લે. અને આ છોકરો શેઠથી સાસીન કરીને ગયા. હવે સમજાતું નથી કે આ બબાલ ક્યાં ઊભી છે.